નમસ્કાર. જોવાનું છે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી પર આધારિત એક ઇલુસ્ટ્રેશન છે. ઇલુસ્ટ્રેશનમાં એક -9 સેન્ટીમીટર 0 0 પોઈન્ટ પર અને બીજું એક 9 સેન્ટીમીટર 0 0 બે પોઈન્ટ પર અનુક્રમે 7 માઇક્રોકુલમ નો ચાર્જ અને બીજો એક -2 માઇક્રોકુલમ નો ચાર્જ ગોઠવેલો છે. બરાબર. માની લો કે આ વેક્ટર r1 બનશે ઉગમબિંદુની સાપેક્ષે અને આ બનશે વેક્ટર r2. એટલે જો એને આપણે ફિગરના સ્વરૂપમાં રજૂ કરીએ તો એ કંઈક આવું બની શકે. સમજો આ 0, આ છે 9 સેન્ટીમીટર, -9 સેન્ટીમીટર, અહીંયા મૂકેલો છે ચાર્જ 7 માઇક્રોકુલમ એટલે કે Q1 અને અહીંયા મૂકેલો છે ચાર્જ Q2 બરાબર 2 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમ ચાર્જ મૂકેલા છે. બરાબર. આ જે તંત્ર બન્યું એમાં આ બનશે વેક્ટર r1 અને આ બનશે વેક્ટર r2. જોઈએ છે મને બે વીજભારોથી બનતા તંત્રની ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઊર્જા જોઈએ છે, વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે કોઈ બાહ્ય ક્ષેત્ર નથી પણ આ બંને અનંત અંતરેથી લાવીએ અને આ સ્થિતિમાં ગોઠવીએ તો કેટલી પોટેન્શિયલ એનર્જી હોય એ પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન તમને ખ્યાલ હોય તો 1/4πε0 Q1 Q2 r, જ્યાં r બરાબર બે વીજભારો વચ્ચેનું અંતર, એક વીજભાર Q1 વીજભાર Q2, 1/4πε0 1/4πε0 ના બદલે કે પણ મૂકી શકાય, Q1 ના બદલે મૂકી શકાય 7 માઇક્રોકુલમ, Q2 ના બદલે મૂકી શકાય -2 માઇક્રોકુલમ અને બે વચ્ચેનું ડિસ્ટન્સ 9 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર બરાબર થઈ જશે 18 સેન્ટીમીટર એટલે કે 0.18 મીટર. બરાબર. k ની વેલ્યુ 9 × 10⁹ SI એકમ into 7 માઇક્રોકુલમ તો 7 × 10⁻⁻6 કરવાનું અને -2 × 10⁻⁻6 divided by 0.18. બરાબર. જો આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને આન્સર મળશે કંઈક -0.7 જૂલ. 0.7 જૂલ આટલી પોટેન્શિયલ એનર્જી બનશે આ બે તંત્રની. બરાબર છે. આ પહેલો ભાગ હતો ઇલુસ્ટ્રેશનનો A. હવે જોઈએ ઇલુસ્ટ્રેશનનો B ભાગ. B ભાગમાં એવું કહ્યું છે આપણને કે આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કરવું પડતું જરૂરી કાર્ય. બંનેને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવાના છે એટલે કે બંનેને એકબીજાથી અનંત અંતરે મૂકી દેવાના છે. આપણને ખ્યાલ છે કે આપણે જે બિંદુ પાસે ચર્ચા કરતા હતા એનાથી અનંત અંતરે પોટેન્શિયલ એનર્જી 0 હશે અને ત્યાંથી જ આપણે કોઈને લાવીએ અને કાર્ય કરવું પડે. એ કાર્યને ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને એ ઊર્જા એટલે જ એ બિંદુ પાસેની પોટેન્શિયલ એનર્જી. તો અત્યારે તો આ બિંદુઓ પાસે પોટેન્શિયલ એનર્જી છે. જો મને અનંત અંતરે લઈ જાઓ તો આની એનર્જી ત્યાં 0 થઈ જશે. મતલબ કે આપણું જે તંત્ર આ કન્ડિશનમાં છે એ કન્ડિશનમાં એની પોટેન્શિયલ એનર્જી U1 જેટલી છે આ કન્ડિશનમાં. અને જો અનંત અંતરે પહોંચાડી દઈશું તો એની એનર્જી બની જશે 0. તો પહેલા આપણી આ કન્ડિશનમાં એની પોટેન્શિયલ એનર્જી છે -0.7 જૂલ અને જો ઇન્ફિનિટી લઈ જઈશું એટલે કે U2 તો એ બની જશે 0 અને કહેવાય એટ ડિસ્ટન્સ r અને આને કહેવાશે એટ ડિસ્ટન્સ ઇન્ફિનિટી. બરાબર. ઇન્ફિનિટી આટલી બનશે અને આ અંતર આટલું હશે. આ અંતર એટલે આ બે વચ્ચેનું અંતર એટલે કે આ સ્થિતિમાં પોટેન્શિયલ એનર્જી -0.7 જૂલ છે અને જો હું એને અનંત અંતરે લઈ જાઉં તો એ પોટેન્શિયલ એનર્જી એની થઈ જશે 0 કેમ કે બંને એકબીજાના ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. ઓકે. ચાલો તો U2 અને U1 બે છે માટે જો આપણે કાર્ય શોધવું હોય તો કાર્ય એટલે કરેલું કાર્ય એ સ્થિતિ ઊર્જાનો ફેરફાર કરે માટે W બરાબર ડેલ્ટા U. સ્થિતિ ઊર્જામાં જેટલો ફેરફાર થયો એટલું કાર્ય થશે.
તો અહીં W is equal to delta U. Delta U is equal to U2 minus U1 is equal to U2 0 minus U1 આવશે 0.7 અને એ પણ માઇનસ is equal to 0.7 જૂલ પોઝિટિવ આવશે. આટલું કાર્ય કરવું પડશે આ બંનેને એકબીજાથી દૂર લઈ જવા માટે. કેમ દૂર લઈ જવા કાર્ય કરવું પડે? આપમેળે જતા નહીં રહી ના, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, બંને વચ્ચે આકર્ષણ થાય ને દૂર કરવા માટે આપણે કાર્ય કરવું પડશે, બાહ્ય બળ લગાડવું પડશે. ઓકે, તો એ કાર્ય હશે W બરાબર 0.7 જૂલ જેટલું. ઓકે, તો આ બી ભાગ થઈ ગયો. હવે સી ભાગ, દાખલાનો સી ભાગ, અને સી ભાગમાં એવું કહ્યું છે કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેનું મૂલ્ય છે E બરાબર A/r², E બરાબર A/r² માં મૂકવામાં આવે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ નથી, જે એવું સૂચવે છે કે r જો બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. હવે આ તંત્ર માટે r તો આપણે અહીંથી ગણવાનું છે O થી આમ જઈશું તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે, અને O થી આમ જઈશું તો વિદ્યુત ક્ષેત્ર માઈનસ તરફ છે એટલે ઘટશે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² અનુસાર ચેન્જ થાય છે એવું આપણે કહ્યું છે. જ્યાં A બરાબર આપણને વેલ્યુ આપેલી છે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. આ એનો એકમ આપેલો છે આપણને, કોઈ કોન્સ્ટન્ટ છે A, અને તે આ વેલ્યુ ધરાવે છે. બરાબર, તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે? હવે આને ગોઠવી દીધું આપણે E બરાબર A/r² વાળા ક્ષેત્રમાં. મતલબ કે પહેલા જે આપણે કેલ્ક્યુલેશન કર્યું એમાં બાહ્ય ક્ષેત્ર નહીં હતું. બીજી વખતના આ સી વાળા કેલ્ક્યુલેશનમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² અનુસાર ચેન્જ થાય છે. બરાબર, મતલબ કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે કંઈક પોટેન્શિયલ હશે, અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે કંઈક પોટેન્શિયલ હશે. બરાબર છે. અહીંનું પોટેન્શિયલ જેને હું કહી દઉં છું V of r1, જેને હું કહી દઉં છું V1, અને અહીંનું પોટેન્શિયલ V2 જે કહેશું આપણે V of r2 પરથી. બરાબર છે. ચાલો હવે આ પોટેન્શિયલ બે આપણને મળે છે, VR1 અને VR2. V1 અને V2 ન લખીએ તો ચાલશે, એટલા માટે કે આપણે R1 અને R2 અલગ અલગ લીધું જ છે. તો VR1 અને VR2 બે અલગ અલગ પોટેન્શિયલ છે. આ બંને પોટેન્શિયલ Q1 અને Q2 ચાર્જને લાવીએ તો એના પર કાર્ય કરશે. મતલબ કે Q × V જેટલું કાર્ય થશે તો જ એને આપણે અહીંયા લાવી શકશું. તો એ કન્ડિશનમાં જો વીજભારોને આ સ્થિતિમાં લાવવું હોય તો આ બિંદુ પાસે પોટેન્શિયલ છે, મતલબ કે હું અનંત અંતરથી Q1 ને લાવું છું તો કરવું પડતું કાર્ય W1 બરાબર Q1 × VR1. Q1 × VR1 અહીંયા મારે લાવવું છે. બીજો વીજભાર Q2 મારે અહીંયા લાવવો છે તો મારે લખવાનું પ્લસ Q2 × V of R2. Q2 × V of R2. હવે બીજો લાવ ત્યારે અહીંયા પોટેન્શિયલ તો છે, પણ પહેલો પણ પોતાનો પોટેન્શિયલ અહીંયા ઉત્પન્ન કરશે, અને આ બે તંત્રનું પોટેન્શિયલ એ તો આટલું થશે પ્લસ K Q1 Q2 upon R². Q1 Q2 upon R. ઓકે, આ થયું. હવે આપણી પાસે આ જે બે કાર્યના ઇક્વેશન આપેલા છે એમાં અહીંનું પોટેન્શિયલ કેટલું એ તો ખબર નથી, આપણે ધારી લીધેલું છે VR1 અને VR2. બરાબર, પણ આપણે એક આવું ઇક્વેશન શીખીને આવ્યા કે E બરાબર -del_V/del_r. બરાબર, એને હું લખી દઉં છું -V/r ના સ્વરૂપમાં. ઓકે, તો હું આના પરથી પોટેન્શિયલ V બરાબર E × r લખી શકું. V બરાબર E × r, ઋણ નિશાની આવું કરી દઈએ તો V બરાબર E × r હું આવું લખી શકું છું. ઓકે, હવે આપણને ખબર છે કે E બરાબર તો A/r² છે, તો A/r² × r બરાબર બનશે A/r. તો V1 જો મારે લખવું હોય અથવા V of r1 જો મારે લખવું હોય, V of r1 તો મારે લખવું જોઈએ r ના સ્થાને r1 એટલે કે આવશે A/r1, અને V of r2 જો મારે લખવું હોય તો લખીશ A/r2, A/r1 અને A/r2.
ઓકે, તો આ v of r1 અને v of r2 જે a upon r1 અને a upon r2 છે, જેને હવે હું અહીંયા ગોઠવી દઈશ, બરાબર? ત્યાં ગોઠવીશ અને કિંમત મૂકતો જઈશ, માટે કરવું પડતું કાર્ય w is equal to આ w is equal to થશે q1 એટલે 7 માઇક્રોકુલમ, 7 into 10 raised to minus 6 અને v of r1 એટલે a upon r1, a એટલે 9 into 10 raised to 5, 9 into 10 raised to 5 upon r1 એટલે આટલું ડિસ્ટન્સ, અને એ ડિસ્ટન્સ એટલે પોઈન્ટ એટલે કે 9 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર એટલે 0.09 મીટર. ઓકે, જરા ફરી પાછા એકવાર આમાં મેં q1 બરાબર મૂક્યું 7 into 10 raised to minus 6, 7 માઇક્રોકુલમ. v of r1 ના બદલે મૂકી દીધું a of r1, a ના બદલે મૂક્યું મેં 9 into 10 raised to 5 upon r1 એટલે આ ડિસ્ટન્સ, અને આ ડિસ્ટન્સ એટલે 0.09 મીટર. ઓકે, ચલો પ્લસ આ તો છે q2 એટલે -2 into 10 raised to -6, 2 માઇક્રોકુલમ નેગેટિવ છે, ઇન્ટુ ફરી પાછો a એટલે 9 into 10 raised to 5, કેમ કે a upon r2 મૂકવાનું છે મારે v of r2 ના બદલે, અને r2 બરાબર આ ડિસ્ટન્સ આટલું અંતર, અને એ પણ 9 સેન્ટીમીટર એટલે કે 0.09 મીટર. ઓકે, પ્લસ k q1 q2 upon r એટલે આ બે વચ્ચેનું અંતર. અરે જુઓ ને અહીંયા k q1 q2 upon r છે, મતલબ કે c2 મારે 0.07 લખી દેવાનું, તો આવશે ત્યાં પ્લસ -0.07. આ તો છે ને માઈનસ 0.07 ની -0.7, -0.7, તો એ તો મારે સીધું લખી દેવાનું. શું કામ? આની અંદર કિંમત મૂકીને હું ગણું, આવવાનું તો આ જ છે ને, કેમ કે આ જ છે, એ તો આપણે મેળવી લીધું છે, બરાબર? ચલો આ બધી કિંમત જો મેળવી આપણે, તો w1 અથવા w is equal to મને મળે છે 70, પછી આ માઈનસ છે 20, અને આ પાછું માઈનસ બનશે 0.7. કેલ્ક્યુલેશન એકવાર કરી લેજો. 10 to -6 છે, 10 to 5 છે, 10 to -1 રહેશે, ઉપર નીચે 0.09 છે, ઉપર આવશે એટલે 100 થશે, 9 કેન્સલ થશે એટલે 7 ગુણ્યા 10. ઓકે, એ પ્રમાણે આવી થઈ જશે. ચલો 70 -20 -0. is equal to બનશે 49.3 જૂલ. આટલું કાર્ય કરવું પડશે, અને એ કાર્ય જ એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, અને આટલી એનામાં સ્થિતિ ઊર્જા સંગ્રહિત થશે. ઓકે, ચલો આ થયું આપણું ઇલિસ્ટ્રેશન 2.5. જોઈએ હવે એના પછીની એક થિયરી. ઓકે, જો નવો ટોપિક છે પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ ઇન એન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર તરીકે લઈશું, તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન લંબ અંતરે આવેલી હશે. તો આ જે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, જેનું મૂલ્ય છે એ જેટલું ડાયરેક્શન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રહેશે, એમાં એક ડાયપોલ લેવાની છે. હવે ડાયપોલ વિશે આપણે જાણીએ છીએ કે ડાયપોલ એક એવું તંત્ર છે જેમાં બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય, એટલે કે એક પ્લસ અને એક માઈનસ, પણ એકબીજાથી પરિમિત અંતરે રહેલા છે, એ જે તંત્ર બને છે એને કહીશું આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ. સમાન મૂલ્યના, પરસ્પર વિજાતીય, એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વીજભારોની જોડ એક રચના, એક તંત્ર બનાવે છે, જેને આપણે કહીશું ડાયપોલ. અને ડાયપોલ સાથે સંકળાયેલી અગત્યની ભૌતિક રાશિ એટલે ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટ જેને હું વેક્ટર p થી દર્શાવું તો એ આવશે twice a into q, જ્યાં twice a એટલે બે વિજાતીય વીજભારો વચ્ચેનું અંતર, અને q બેમાંથી એક વીજભારનું મૂલ્ય, બરાબર? તો હું આવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવા ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને હું ગોઠવું છું, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલની કોઈ એક સ્થિતિ મેં આ ગોઠવી દર્શાવી દીધી. સમજો અહીંયા -q ચાર્જ છે અને અહીંયા +q ચાર્જ છે. બે વચ્ચેનું પરિમિત અંતર છે twice a, અને એની ડાયપોલ મોમેન્ટ p, જેની ડાયરેક્શન -q થી +q તરફની છે. -q થી +q એટલે આ તરફની, તો ડાયપોલ મોમેન્ટ p આ તરફની છે.
અને ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો એંગલ મેં θ ધાર્યો છે. સમજો θ જેટલો એંગલ બને એવી રીતે ડાયપોલને હું ગોઠવું છું. હવે આ કન્ડિશનમાં q પર આમ બાજુ પર q * E જેટલું વિદ્યુત બળ લાગશે અને q પર આ ડાયરેક્શનમાં q * E જેટલું જ લાગશે, પણ એની દિશા વિરુદ્ધ હશે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે બળો પણ એક રેખસ્થ નથી જે બળયુગ્મની રચના કરે. અને જ્યારે કોઈ એક તંત્ર પર બળયુગ્મ લાગતું હોય તો એ તંત્રની ચાક ગતિ થાય જ. અહીં પણ તમે જુઓ તો આ ડાયપોલને કારણે ડાયપોલ પર લાગતા બળયુગ્મને કારણે જે ચાક ગતિ થશે એ ડાયપોલની ક્લોકવાઇઝ થશે, એટલે કે થીટા ખૂણો ઘટે એ ડાયરેક્શનમાં થશે, આમ બાજુ પર. એવું આપણે શીખ્યા હતા. અને ટોર્ક વ્યાખ્યાયિત કરેલું ચેપ્ટર 1 માં, અને એ ટોર્ક છે τ P ક્રોસ E. યાદ કરો આ ઇક્વેશન આપણે મેળવ્યું હતું. અને τ બરાબર PE sin θ, જેનું મૂલ્ય એની ડાયરેક્શન આપણને ખબર છે કે ક્લોકવાઇઝ ભ્રમણ કરાવે એવી અંદર તરફની હશે, વર્ધના સમતલ લંબ અંદર તરફ. ઓકે, હવે આ જે ટોર્ક છે એ ટોર્ક એને થીટા ખૂણો ઘટે એવી દિશામાં કોણાવર્તન કરાવે છે. એનાથી ઉલટું જો મારે એને અહીંયા પકડી રાખવું હોય તો મારે એક્સટર્નલ ટોર્ક આના જેટલું જ લગાડવું પડે, P sin θ જેટલું જ, પણ પેલા કરતા વિરુદ્ધ દિશામાં. જો હું અહીંથી આને રિલીઝ કરી દઉં તો એ આમ ગોઠવાઈ જશે. અને જો મારે એને અહીંયા રાખવી હોય તો મારે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ થાય એવું ટોર્ક લગાડવું પડશે. બંને ટોર્ક એકબીજાને અસર નાબૂદ કરશે તો ડાયપોલ અહીંયા સ્થિર થશે. કયા બંને ટોર્ક? એક વિદ્યુતીય ટોર્ક અને બીજું એક્સટર્નલ ટોર્ક. એક્સટર્નલ ટોર્ક P sin θ જેટલું છે, બરાબર. હવે જો મારે આપેલ ડાયપોલને કોઈ એક કન્ડિશનમાંથી બીજી કન્ડિશનમાં લઈ જવી હોય, માની લો કે આ એક એંગલ θ 0 છે અને મારે ડાયપોલને આ કન્ડિશનમાંથી આ કન્ડિશનમાં લઈ જવી છે, એટલે કે અહીંયા હશે -q અને અહીંયા હશે +q. એણે આની સાથે બનાવેલો એંગલ θ1 છે. તો સમજો મારે ડાયપોલને θ0 એંગલથી θ1 એંગલ સુધી લઈ જવી છે, તો કાર્ય તો કરવું પડશે. અને એ કાર્ય θ0 થી θ1 એંગલ પૂરતું જ મારે શોધવાનું છે. તો એ કાર્યને જો મારે લખવું હોય તો સીધું એ દરમિયાન લાગતું જે ચલ ટોર્ક છે એ ચલ ટોર્કને કારણે થતું કાર્ય, જેમ ચલ બળને કારણે થતું કાર્ય હતું ને, ચલ બળને કારણે થતું કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન F.dr અને r રનિંગ ફ્રોમ r1 to r2. એ જ પ્રમાણે ટોર્ક વડે થતું કાર્ય ઇન્ટિગ્રેશન τ એક્સટર્નલ dθ, કેમ કે ટોર્કને કારણે કોણીય સ્થાનાંતર થાય છે, જ્યારે બળને કારણે રેખીય સ્થાનાંતર થતું હતું. ટોર્કને કારણે કોણીય સ્થાનાંતર થાય અને એ કોણીય સ્થાનાંતરમાં ક્યાંથી ક્યાં? તો કે θ0 થી θ1. તો જો મારે કાર્ય શોધવું હોય કે આ કન્ડિશનમાંથી આ કન્ડિશનમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો W હોય તો W બરાબર ઇન્ટિગ્રેશન θ0 થી θ1 અને τ એક્સટર્નલ dθ is equal to integration θ0 થી θ1 તો એક્સટર્નલ બરાબર PE sin θ dθ. P ડાયપોલ મોમેન્ટ કોન્સ્ટન્ટ, E બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ સમાન છે, માટે P અને E સંકલનની બહાર આવશે. ઇન્ટિગ્રેશન sin θ dθ minus cos θ, sin θ નું સંકલન minus cos θ, θ0 થી θ1 બરાબર PE cos θ0 minus cos θ1 બનશે. એટલે કે PE cos θ0 minus PE cos θ1 આટલું કાર્ય મારે કરવું પડશે. હવે કોઈ એક સ્થિતિને આપણે રેફરન્સ તરીકે લેવાની છે. માની લો કે આ θ0 વાળી પ્રારંભિક સ્થિતિ છે અને θ1 વાળી એક અંતિમ સ્થિતિ છે. પ્રારંભિક સ્થિતિ થોડીક આપણે એવી ચર્ચા કરીએ કે આ કાર્ય ડાયપોલની ચાકગતિ માટે થતું કાર્ય છે, પણ આપણે અનંત અંતરેથી q બીજભારને ક્ષેત્રમાંના બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય પણ શોધ્યું હતું, જેમાં અનંત અંતરને આપણે એક રેફરન્સ તરીકે લીધું હતું. એ સ્થિતિમાં એની ઊર્જા 0 હતી, કેમ કે ત્યાં પોટેન્શિયલ 0, કેમ કે ત્યાં ક્ષેત્ર 0 છે.
બરાબર? તો એ 0 વાળી કન્ડિશનને આપણે રેફરન્સ તરીકે લઈ લઈએ છીએ. તો અહીંયા પણ આ પણ બે અલગ અલગ પોટેન્શિયલ એનર્જી જ છે. કાર્ય તો સીધી સ્થિતિ ઉર્જા જ આપશે ને. તો એ જે પોટેન્શિયલ એનર્જી છે આ પણ એક પોટેન્શિયલ એનર્જીનું પદ છે અને આ બીજું પોટેન્શિયલ એનર્જીનું પદ છે. એક પોટેન્શિયલ એનર્જીનું પદ જે પ્રારંભિક સ્થિતિ છે, જેમ આપણે અનંત અંતરેથી બીજબાને Q બિંદુ સુધી લાવીએ છીએ અથવા P બિંદુ સુધી લાવીએ છીએ, તો અનંત અંતરને આપણે 0 ગણીએ છીએ. તો આમાં પણ આને આપણે 0 ગણવું જોઈએ. અને 0 ગણવા માટે W બરાબર Pe cos θ0, એમાં θ0 બરાબર મારે π/2 પસંદ કરવું જોઈએ. હું એક રેફરન્સ એનર્જીને 0 લેવા માટે θ0 બરાબર π/2 લઉં છું. એવું જરૂરી નથી, કેમ કે આપણે તો અહીંયા ડિફરન્સ જ લઈએ છીએ કોઈ બી બે વચ્ચે, પણ મારે એક રેફરન્સ તો નક્કી કરવું પડશે ને. અને રેફરન્સ તરીકે આપણે મોટે ભાગે કરીએ છીએ 0 વાળી કન્ડિશન. તો અહીં પણ Pe cos θ0 ની વેલ્યુ કંઈક શૂન્ય બને, એટલા માટે હું, જો P તો શૂન્ય થવાનું નથી, E શૂન્ય છે નહીં, તો cos θ ની વેલ્યુ 0 કરવી પડશે. એના માટે θ ને મેં પસંદ કરી દીધું π/2. તો W બરાબર બની જશે આ 0, અને અહીંયા જો આ 0 બનતું હોય તો -Pe cos θ છે. માટે W is equal to -P dot E બનશે, જ્યાં P અને E વચ્ચેનો એંગલ θ છે. એ θ એટલે θ1 સમજી લો, અથવા કોઈ બી એક θ સમજો. તો એમાં રેફરન્સ તરીકે મેં શું લીધું? π/2. π/2 એટલા માટે લીધું કે એ કન્ડિશનમાં એની પોટેન્શિયલ એનર્જી 0 છે. તો જરા ધ્યાન કરો કે ડાયપોલ જો આમ ગોઠવાયેલી હોય તો જ ડાયપોલ મોમેન્ટ અને E વચ્ચેનો એંગલ π/2 બને. પણ એ કન્ડિશનમાં ટોર્ક મેક્સિમમ બને. હા, ટોર્ક મેક્સિમમ છે, ટોર્ક મેક્સિમમ, પણ એ સ્થિતિમાં એનું કાર્ય 0 છે, એની પોટેન્શિયલ એનર્જી 0 છે. એટલા માટે એ θ ની વેલ્યુ π/2 બને છે. θ ની વેલ્યુ π/2 તો cos π/2 બનશે 0. એટલા માટે આવશે આ કન્ડિશનમાં એની એનર્જી 0. તો શું આ કન્ડિશનમાં એનર્જી હોય અને મને રિલીઝ કરો એ તો આમ જ જવાનું, અને આમ આવશે તો એની એનર્જી નહીં હશે? હશે, 0 કરતા ઓછી હશે. જો તમારે આમ લાવવું હોય તો કાર્ય કરવું પડે, પણ આમ લઈ જવું હોય તો કાર્ય નહીં કરવું પડે, છોડ દો, આપમેળે જતું રહેશે. હે ને? કાર્ય નહીં કરવું પડે, અથવા કાર્ય કરવું પડે તો તંત્ર વડે કાર્ય થશે, મતલબ કે નેગેટિવ થશે. તો આ એનર્જી એની 0, તો અહીંની એનર્જી એની -Pe, કેમ કે θ બરાબર બનવાનું 0, તો આ દિશામાં એની એનર્જી -Pe. એટલે જો ડાયપોલ આ સ્થિતિમાં હોય તો એનર્જી એની બનશે -Pe. જો ડાયપોલ આ સ્થિતિમાં હોય તો એનર્જી એની બનશે 0, અને જો ડાયપોલ આ સ્થિતિમાં હોય તો એની એનર્જી બનશે -2Pe, સોરી +Pe. એની એનર્જી શું બનશે? +Pe. -Pe થી 0 થયું, 0 થી +P, મતલબ કે ડાયપોલને આ સ્થિતિમાંથી આમ લાવવું હોય તો -P માં P ઉમેરો એટલે 0 થાય, એમાં Pe ઉમેરો એટલે 0 + P બરાબર P થશે, મતલબ કે આ સ્થિતિમાં આ સ્થિતિમાં આપણે 2P જેટલું કાર્ય કરવું પડશે, 2P જેટલું. હવે આ કન્ડિશન એટલે એની કઈ ઇક્વિલિબ્રિયમ? આ કન્ડિશન એટલે ઇક્વિલિબ્રિયમ. કયા પ્રકારનું સંતુલન? સ્થાયી કે અસ્થાયી? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અને આ સ્થિતિમાં આવશે એટલે અનસ્ટેબલ. અમારી થોડું વિચલન કરો, આમ આવીને સ્થિર થઈ જશે. આ એની સ્ટેબલ, આ અનસ્ટેબલ. તો સ્ટેબલ કન્ડિશનમાંથી ડાયપોલને અનસ્ટેબલ કન્ડિશનમાં લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે? તો કે 0 વાળી થીટાની વેલ્યુમાંથી મારે થીટાની વેલ્યુ પાઈ બને એ સ્થિતિમાં લઈ જવું છે. તો 0 વાળી સ્થિતિ cos 0 1, અને θ1 વાળી એટલે કે આમ બાજુની સ્થિતિ પાઈ વાળી સ્થિતિ cos π એટલે -1 માઇનસ પ્લસ, તો થઈ જશે Pe + P, મતલબ 2P. તો એમાં આવશે 2Pe. ખ્યાલ આવ્યો? આ ડાયપોલ અને ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો એની સાથે સંકળાયેલી કેટલીક બાબતો. તો એ કન્ડિશનમાં આપણે થોડી એ વાત કરી લઈએ કે જો θ બરાબર 0 હોય, θ બરાબર 0, જો θ બરાબર 0 ની વાત છે, કાર્ય 0 ની વાત નથી. કાર્ય તો π/2 વખતે 0 છે, પોટેન્શિયલ એનર્જી π/2 વખતે 0 છે. હું θ બરાબર 0 ની વાત કરું, θ બરાબર 0 મૂકું તો આની અંદર W બરાબર -Pe cos 0, અને cos 0 1 એટલે -Pe. તો આ કન્ડિશનમાં એની એનર્જી -Pe છે, બંધિત અવસ્થામાં છે, નેગેટિવ છે. ઓકે, પછી θ બરાબર હું 90 લઈ લઉં છું. θ 90 લઈ લઉં તો W બરાબર થઈ જવાનું 0, કેમ કે cos 90
0. અને જો હવે હું θ બરાબર 180 કે પાઈ લઈ લઉં તો W બરાબર -PE cos pi is equal to -PE into -1 is equal to PE. તો આ કન્ડિશનમાં એની એનર્જી બનશે PE. આમ બાજુ -PE, આમ બાજુ PE. -PE માંથી P એનર્જી કરવી હોય તો twice PE અંદર ઉમેરવું પડે. મતલબ કે twice PE જેટલું કાર્ય કરવું પડે. twice PE જેટલું કાર્ય કરવું પડશે. ઓકે, આ મેં અલગ અલગ કન્ડિશનના કાર્ય દર્શાવેલા છે અથવા તેમાં સંગ્રહિત ઊર્જા દર્શાવેલી છે. હા, ઊર્જાનું મૂલ્ય 0 એટલે ઊર્જા નથી એવું નહીં સમજતા. નેગેટિવની સાપેક્ષે ઊર્જા છે. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમની સાપેક્ષે એની પાસે P જેટલી ઊર્જા છે, ભલે ઊર્જાનું મૂલ્ય શૂન્ય હોય, પણ -PE ની સાપેક્ષે એની પાસે P એનર્જી છે. અને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં એની પાસે P એનર્જી છે, પણ -PE ની સાપેક્ષે 2PE એનર્જી છે. ઓકે, ચલો હવે આ ડાયપોલને જેમ આપણે આ કાર્યનું ઇક્વેશન મેળવ્યું તેમ થોડીક અગાઉ પોટેન્શિયલ એનર્જીના સ્વરૂપમાં જે આપણે ચર્ચા કરી એવું પણ કરી શકીએ. માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આ બિંદુ પાસે કંઈક તો પોટેન્શિયલ હશે, આ બિંદુ પાસે પણ પોટેન્શિયલ હશે. સમજો આની પાસે પોટેન્શિયલ V1 છે અને આની પાસે પોટેન્શિયલ V2 છે. અથવા તો આપણે એવું બી ધારી શકીએ કે મારી પાસે આ એક અવકાશ છે, x y z ત્રિપારીમાણી જ્ઞાન પદ્ધતિ છે. ઓકે, એમાં આ જે છે એનો સ્થાન સદિશ r1 છે અને આ જે બિંદુ છે એનો સ્થાન સદિશ r2. એટલે કે q પ્લસ q જ્યાં છે એનો સ્થાન સદિશ r1 છે અને માઈનસ q જ્યાં છે એનો સ્થાન સદિશ r2 છે. તો v of r1 એટલે આ બિંદુ પાસેનું પોટેન્શિયલ, v of r1 આ બિંદુનું પોટેન્શિયલ અને v of r2 એટલે માઈનસ q છે તેનું પોટેન્શિયલ. બરાબર છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ પોટેન્શિયલ વાળા બિંદુ પાસે અનંત અંતરેથી વીજભારને લાવીએ તો કરવું પડતું કાર્ય q ડેલ્ટા v અથવા q into v. તો જો આ બિંદુ પાસેનું પોટેન્શિયલ vr1 હોય તો કરવું પડતું કાર્ય w અથવા w. ઓકે, w is equal to પહેલા હું પ્લસ q ને અહીંયા લાવું છું, ક્યાં r1 તો મારે લખવાનું q into vr1, q into vr1. અને પછી બીજા એક ચાર્જને હું અહીંયા લાવું છું, અહીંયા લાવીશ ત્યારે એના પર કરવું પડતું કાર્ય w બરાબર -q into vr2. ઓકે, હવે જરા ધ્યાન કરજો કે હું પહેલા પ્લસ q1 ને લઈ આવ્યો, પ્લસ q1 ને લાવ્યો ત્યારે અહીંયા માત્ર વિદ્યુત ક્ષેત્ર હતું E અને જે કરવું પડતું કાર્ય હતું એ q vr1 જેટલું છે. પછી હું માઈનસ q ને લાવું છું, માઈનસ q ને લાવું ત્યારે બાહ્ય ક્ષેત્ર છે જ, ઉપરાંત પ્લસ q નું પણ ક્ષેત્ર છે. તો મેં આ માત્ર લખ્યું બાહ્ય ક્ષેત્રને ધ્યાનમાં લઈને, પ્લસ કરીને મારે આ બંનેની પોટેન્શિયલ એનર્જી બી લખવાની અને તે છે કે q1 q2 upon r12 બે વચ્ચેનું ડિસ્ટન્સ અને બે વચ્ચેનું ડિસ્ટન્સ હું સીધું ટ્વાઇસ લખી શકું. બરાબર બનશે. ઓકે, હું q ને જો કોમન લઈ લઉં તો v વેક્ટર r1 માઈનસ v ઓફ વેક્ટર r2 પ્લસ, ઓકે પ્લસ નહીં પણ માઈનસ, કેમ કે q1 પ્લસ q છે પણ q2 તો માઈનસ q છે ને, એટલે આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 અને q2 બંને q જ છે તો q સ્ક્વેર ઇન્ટુ ટ્વાઇસ લખી શકું. બરાબર છે, q²/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ટ્વાઇસ a થયું. ચાલો હવે થોડીક આની આપણે ચર્ચા કરી લઈએ. આ છે તો કાર્ય જ ને, એમાંથી જો આની વાત કરું તો vr1 vr2 એ એવું સૂચવે છે જાણે કે r1 ડિસ્ટન્સ પરથી r2 બિંદુ પર એકમ ધન વીજભારને લઈ જાવ તો કરવું પડતું કાર્ય જ છે એ જ તો સીધું પોટેન્શિયલ ડિફરન્સ આપશે. વ્યાખ્યા એવું કહી છે સ્થિતિમાનની કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને કહેવાય પોટેન્શિયલ. બરાબર, તો અનંત અંતરનું પોટેન્શિયલ 0 છે એટલે જે કાર્ય કરીએ સીધું આનું પોટેન્શિયલ કહેવાય, પણ ખરેખર તો પોટેન્શિયલ ડિફરન્સ છે. અગાઉ મેં ચર્ચા કરી હતી કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને લાવીએ તો બિંદુનું પોટેન્શિયલ કહેવાશે, પણ ક્ષેત્રમાંના કોઈ બિંદુથી ક્ષેત્રમાંના કોઈ બીજા બિંદુ સુધી લઈ જઈએ તો એ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કહેવાશે. તો અહીંયા પણ આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જ છે.
અને એ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે એકમ ધન વિભાજને અહીંયાથી અહીંયા લાવ એ દરમિયાન કરવું પડતું કાર્ય. એકમ ધન વિભાજને અહીંયાથી અહીંયા લાવ એ દરમિયાન કરવું પડતું કાર્ય. હવે એકમ ધન વિભાજનું બળ કેટલું લાગશે? કેમ કે આને તો હું કહી દઉં છું q ઇન્ટુ એકમ ધન વિભાજને લાવવા માટે કરવું પડતું કાર્ય. એકમ ધન વિભાજને આ બિંદુ પરથી આ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય, અને તે કાર્ય એટલે f ઇન્ટુ d. f ડોટ d માઇનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ટ્વાઇસ. ઓકે, ચલો બરાબર q. હવે f બરાબર f એટલે શું? q ઇન્ટુ e. પણ q બરાબર તો એકમ છે એટલે સીધું e આવશે, સીધું e. અને d એટલે આ બે બિંદુ વચ્ચે થતું સ્થાનાંતર. એકમ ધન અહીંથી અહીંયા લાવું છું તો સ્થાનાંતર મેં કેટલું કર્યું? ટ્વાઇસ જેટલું. સ્થાનાંતર કેટલું કર્યું? ટ્વાઇસ જેટલું. તો d ના બદલે હું લખી દઈશ ટ્વાઇસ વેક્ટર. તો થશે e ડોટ ટ્વાઇસ a. પણ e આ ડાયરેક્શનમાં છે અને ટ્વાઇસ જે લખીશ ને તે આ તરફનું હશે, પ્લસ q થી માઈનસ q તરફ. તો હું આગળ લખી દઈશ માઈનસ ની સાથે. માઈનસ e ડોટ ટ્વાઇસ માઈનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ટ્વાઇસ. ઓકે, ચલ બરાબર બરાબર માઈનસ e ડોટ ટ્વાઇસ a q. હવે ટ્વાઇસ a q એટલે વેક્ટર p. ટ્વાઇસ a q એટલે વેક્ટર p. ઓકે, લખું છું માઈનસ q સ્ક્વેર. ઓકે, જરા ધ્યાન કરજો, આને જરા ધ્યાન કરજો. q કોન્સ્ટન્ટ છે, 4 પાઈ એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, ટ્વાઇસ a એટલે આ બે વચ્ચેનું અંતર એ બી કોન્સ્ટન્ટ છે. મતલબ કે આ એક અચળાંક છે જેને હું આલ્ફા ધારી લઉં. બરાબર છે? તો હવે જરા અહીંયા ધ્યાન આપજો. હવે w બરાબર માઈનસ e ડોટ p માઈનસ e ડોટ p માઈનસ આલ્ફા. ઓકે, હવે આલ્ફા એ અચળાંક છે. તમે કોઈ પણ પોટેન્શિયલ એનર્જી જેનું નિરપેક્ષ મૂલ્ય હોય એમાં તમે આલ્ફા ઉમેરો તો પોટેન્શિયલ ડિફરન્સમાં કોઈ ફરક નથી પડવાનો. સ્થિતિ ઊર્જાના ફેરફારમાં કોઈ ફરક નથી પડવાનો. કેમ કે સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય આપણા માટે અગત્યનું નથી, પણ સ્થિતિ ઊર્જાનું સાપેક્ષ મૂલ્ય અગત્યનું છે. તો અહીં આ જે બન્યું એની સાથે હું આલ્ફા ઉમેરું કે નહીં ઉમેરું કોઈ ફરક આપશે નહીં સેમ આ પોટેન્શિયલ ડિફરન્સમાં. માટે આ આલ્ફાને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. એટલે w બરાબર માઈનસ e ડોટ p અથવા માઈનસ p ડોટ e. w અને w કહેવાશે એની પોટેન્શિયલ એનર્જી. તો u બરાબર માઈનસ p ડોટ e અને એ જ તો આપણે મેળવેલું હતું w બરાબર માઈનસ p ડોટ e. w બરાબર માઈનસ p ડોટ e એ જ આપણે મેળવેલું હતું. બની ગયું આપણું આ જ ઇક્વેશન. અને આ ઇક્વેશનમાં પણ જો તમે થીટાની વેલ્યુ π/2 લેશો, થીટાની વેલ્યુ એટલે કે p અને e વચ્ચેનો એંગલ π/2 લેશો તો પોટેન્શિયલ એનર્જી 0 બનશે. તો હવે વ્યાપક ઇક્વેશન થઈ ગયું આપણી પાસે u બરાબર -pe cos θ. u બરાબર -pe cos θ અને એમાં જો થીટાની વેલ્યુ તમે π/2 લેશો તો u બરાબર 0 બનશે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગઈ ડાયપોલ બાહ્ય ક્ષેત્રમાં હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી જુદી જુદી કન્ડિશનમાં. ઓકે, એમાંની આપણે 3 કન્ડિશનની વાત કરી અને વ્યાપક કન્ડિશન આપણે યાદ રાખી. એમાં કોઈ બી થીટા એંગલ લઈ લો. આમાં થીટા બરાબર 0 લઈ લો તો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ વાળી કન્ડિશન. આમાં થીટા બરાબર π/2 લઈ લો તો લંબ વાળી કન્ડિશન. ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને લંબ છે, પોટેન્શિયલ એનર્જીનું મૂલ્ય 0 છે એટલે પોટેન્શિયલ એનર્જી 0 નથી. -p સ્ટેબલ ઇક્વિલિબ્રિયમની સાપેક્ષે p એનર્જી છે અને થીટા બરાબર π મૂકો તો અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ વાળી કન્ડિશન આવશે. તો એમાં વેલ્યુ મળશે આપણને pe જેટલી, જે -pe ની સાપેક્ષે 2pe જેટલી વધારે છે. ચાલ, થયું આ આપણું potential energy of a dipole in an external field. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ હોય કેવી કન્ડિશનમાં તો એની એનર્જી કેટલી હશે એના માટેની ઇક્વેશન u બરાબર -pe cos θ અને એના પર આધારિત એક ઇલુસ્ટ્રેશન છે 2.6 અને એ ઇલુસ્ટ્રેશન તમારે જાતે ગણવું. ઓકે, થેન્ક યુ.